જો ગાઈસ અહીં તો બધી નાસ્તો કરે છે પાણીમાં બેઠા બેઠા। ગાઈસ પાણી વધી ગયું છે જોરદાર, તો અમે બધા અહીંથી સહી સલામત ઘરે પહોંચી શકશું કે નહીં એ પણ અમને ખબર નથી। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। આજે હું અને તક્ષ જવાના છીએ જટાશંકર। બને રહેજો બ્લોગમાં, ત્યાં ઘણું બધું એડવેન્ચર, ઘણી બધી મસ્તી અને ત્યાં ધોધમાં નાવાની મજા બધું આપણે શેર કરશું। તો આ જે પરોઠા છે, મને છે ને રાતની રોટલી હોય ઠંડી બરાબર, એને અત્યારે તેલમાં તળીને જે પરોઠા કરવામાં આવે ને એ જ પરોઠા મને ગમે, ગરમ રોટલીના ના ગમે। તો આ પરોઠા છે, દહીં છે। તો ગાઈસ અમે નાસ્તો કરી લીધો ને અત્યારે બેગમાં બધું પેક કરીએ છીએ, મોબાઈલ ને બધી વસ્તુની સેફટી રાખવી જરૂરી છે ને પાણીમાં અડી જાય ને તો આ લેતા જાવ, આને શું ટાઈમ લાગે તમારે અંદર નાખ દે। હા એ જબલા છે નાખ દે અંદર, એને હું વરસાદ આવે તો ટાઈમ લાગે। મમ્મી આમાં તારાનું પાણી ભરીને લઈ આવી છો? પાણી મારા ગામ એમાં ડૂબું, પાણી ભરીને લઈ આવો। આ ઓલા પિંગાર પાણી ઓલા વાંદલા ઉપર રહી જાય, વાંદરા ઉપાડી જાય તો ભલે ઉપાડી જાય, એમાં વસ્તુ કઈ રાખતા નહીં, નકર વાંદરા ઉપાડી જાય જા તમારી બધી વસ્તુ ડોક્ટર આમ આગળ રાખી દીજે, અહીં વસાર રાખી દે એટલે શું પલ રહે નહીં કઈ પણ વસ્તુ રેડી। હા એમ રેડી, હા બસ પછી એમ બેસી જવાનું એટલે પલ રહે નહીં। ચાલો તો હવે અમે નીકળીએ ગાઈસ। ગાઈસ હવે અમે જો અડધે રસ્તે પહોંચી ગયા, વરસાદ આવ્યો એટલે થોડીક વાર રોકાઈ ગયા, પણ હવે આપણે આગળ જઈએ છીએ। તમે લ્યો નજારાનો આનંદ। આવી ગયા હવે તમે અત્યારે પહોંચ્યા છીએ પહેલા તો વિલિંગન ડેમ। હાથ તો જો હાથ જો શું થયું, હાથ આ જે લીવર છે ને આમાં કરીને મતલબ, અને વરસાદી ચાલુ તો જો પલરી ગયા છે, આ ધૂળ ઉડતી હોય ને એના ડાઘા પણ થઈ ગયા ટી શર્ટમાં અત્યારથી। આપણે હમણાં જટાશંકર જવાના છે થોડીક વારમાં, તો બનાવી બ્લોગમાં ને આપણે જાશું, નાશું, કપડાં ધોશું, નહીં કપડાં ના ધોવાઈ જાય એટલે આપણે ઉપર ચડી જાય છે। અત્યારે લાગે છે જો કેટલું મસ્ત લાગે છે ગાઈસ। આપણે આ રસ્તો કેમ છે જો ઓફ રોડિંગ જેવું થઈ જાય થોડું આખા વિલિંગન ડેમ છે। તો ગાઈસ જો અહીં માછલીઓ જો કેટલી બધી માછલીઓ છે। ગાઈસ અમે આવી ગયા છીએ ત્યારે વિલિંગન ડેમે, તમે જે નજારો છે ને એ જોઈ લો। અત્યારે જે ચોમાસામાં જે નજારો જોવા મળે છે, તક્ષને પણ આ જગ્યાએ આવ્યો નહોતો। આજ તું પહેલી વખત આવ્યો છું? પહેલી વખત આવ્યો છે અહીંયા। વાદળા કેમ લાગે? મસ્ત લાગે હો ભાઈ, ચિત્ર ના દોર્યું એવું લાગે। આવી જા તો ગાઈસ અહીં ગિરનારમાં તો જો છોકરા બાપા વાદળા જ દેખાય, ઉપરથી વાદળા જ દેખાતા છો, કૈલાસ જેવું લાગે જો। તો ગાઈસ આ છે ઉડન ખટોલા અહીંયાનું, જે પણ ચડીને ના જવું હોય ને એ જો અહીંથી લીપમાંથી જાય। અહીંયા છે ને લીપ હું તમને બતાવી દઉં, જો જાય આપણે અહીંથી છે ને અહીં સાઈડનો રસ્તો છે આપણે જટાશંકરનો, ત્યાં જઈએ। અહીંયા આખું ચેકિંગ થાય તમારે, જો અહીંયા આવવું હોય ને તો પહેલાં તમારું જે પણ પ્લાસ્ટિક કે કંઈ પણ એવું હોય ને, બોટલ પ્લાસ્ટિક એવું કંઈ નહીં લઈ આવતા, કેમ કે અહીંયા બધી નીકાળી દેશે। ચાલો આપણે જઈએ અહીંયા આગળ। અમે તો અમારું બધું ચેક કરાવી દીધું, કંઈ નીકળ્યું નથી કેમ કે લાવ્યા જ નહોતા, અને મમ્મીએ જે પ્લાસ્ટિક આપ્યા હતા એ તો અમારા વિલિંગન ડેમમાં જ નીકાળી નાખ્યા હતા। એનું કારણ હતું કે ત્યાં છે ને ત્યાં આગળ જે સિક્યુરિટી હતી એ જવા દેતી નહોતી એ પ્લાસ્ટિકની સાથે। આ રસ્તે આવતા જ શરૂઆતથી આ ઝરણા આવવા લાગ્યા જો। તેજસ ગોહેલ વ્લોગ, તેજસ ગોહેલ, અરે 100% આવશે। ગજબનું છે ભાઈ, કરતા અવાજ થતો હતો। એ ધ્યાન રાખજો, વાંદરા ઉપાડી જાય નહીં, અહીંયા વાંદરા બહુ છે ભાઈ। જંગલ કેમ છે યાર, જો મસ્ત જંગલ છે।
પાણી જો આવે છે અહીંથી ધોધ છે ને એનાથી આવે છે, અંદર ધોધ છે, દેખાય એમ છે નહીં, અંદર છે બહુ. અવાજ કેમ આવે જો સાંભળો. ભેંસ અહીંયા શું કરે? એ અહીં ચડી છે જો, વાય એક છે જો, કેવો બેઠો આ બોલો, જો બતાવું, નાનું બચ્ચું છે જો, એ જોઈએ આ એટલે મારો શોટ આપે છે. અહીંયા બહુ છે જો ગાઈસ, આ કેટલું મસ્ત લાગે જો, બહુ મસ્ત નજારો છે જો. બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરે, આપણે કરી લઈએ. વરસાદ ચાલુ થઈ ગયો છે જો, અહીં તો તાડપત્રી છે એમાં અવાજ આવે તમને. લીંબુ સોડા પીવાની વાત કરતા છે અહીંયા બધીમાં તમને મળતું રહે લીંબુ સોડા ને બધું. બાકી વરસાદ ચાલુ થઈ ગયો અને હવે તો ખરેખર મજા આવે. આ જુઓ ગાઈસ, આ કેમ લાગે? બાકી એક નંબર નજારો. આજે તમે જોવો છો ને લીપ છે જે ઓલો ઉડન ખટોલા એ છે આ, અને અહીંથી જે નજારો આવે છે ને ગિરનારનો એક નંબર આવે છે ભાઈ, જબરદસ્ત. વાદળા ઉપર સુધી છે ને વરસાદ અત્યારે ચાલુ છે. શું દ્રશ્ય છે આ! માઇક મૂકી દે બધું. મારું સુખર્યું હે ભાઈ, હા સુખર્યું હે મારું. હવે વરસાદને લીધે છે ને આમાં ગરમી થાય કે વરસાદનું પાણી આવે કે ખબર ના પડે, બધું મિક્સ. અને અહીંથી જો વચ્ચેથી રસ્તો જાય છે જટાશંકરનો. આમ સીધા જતા રહે ને તો ગિરનાર પૂગી જશો, એટલે અહીંથી જજો ભાઈ વચ્ચે. અહીંયા છે ને આ સીડીની પાસે જ્યાં લખેલ છે જટાશંકર તરફ, એટલે આપણે આ અંદર જંગલમાં જવાનું છે હવે ભાઈ. રસ્તો તો જવું જમે એમ છે, અસલી ઓફરોડિંગ આમાં હોય. જો કેમ લાગે? બધી બહુ ધ્યાનથી જવાનો, પાણીમાં છે ને લપસરા વધી જાય. તો કઈ સમય જો અહીંથી તો આવ્યો આમ, અને અહીંયા નદી કેમ છે મસ્ત જોવું. આ બધી આખી ઉપરથી જટાશંકરથી આવે છે. હજી આપણે આમ આગળ જવાનું છે જટાશંકર માટે. આ નદી છે એ પહેલાં પાર કરવી પડશે. ફૂલ વરસાદ હોય ને તો આ નદી પાર કરવી પોસિબલ નથી. અત્યારે તો છે પોસિબલ. ચાલો જઈએ. હા તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ જટાશંકર. હો ગાઈસ, તો આપણે જટાશંકર પહોંચી ગયા હવે. અને ત્યાં સામે મંદિર. શું કે અહીંયા હું મારી તરફથી પહેલી વખત લઈ આવ્યો, પણ કોઈ લઈ આવ્યો તું મને? હા હું લેવો હતો, પણ વાય નહોતો લેવો. હું તને છે ને આપણે રામદેવપીરનું મંદિર છે કંઈથી આમ થોડુંક આગળ, અહીંયા જ છે આપણે ભવનાથની અંદર જ. ત્યાં છે ને ડુંગર ઉપર ચડવાનું ને આપણે જોગી બાવાની અંદર એ આપણે બ્લોગ બનાવ્યો હતો, ખબર ને? ત્યાં જેવું લાગે કે આ ટ્રેન ક્યાંક જોયેલું છે અમે. તો ચાલો આજે હું તમને બતાવું અહીંના ઝરણા અને બધી વસ્તુ. ના એ મસ્તી કરીએ. પહેલાં આપણે દર્શન કરી લઈએ મહાદેવના. ગાઈસ અહીંયા તમને કંઈ એમને દેખાય છે જો હું તમને બતાવું ઝૂમ કરીને. જો લોકો જાય છે ત્યાંથી, આખા પગથિયાની સીડી આખી જે પણ છે ને ગિરનારનું જૂની સીડી છે ને એ છે, અને લોકો ત્યાંથી જાય છે. અને આપણે છીએ અહીંયા જટાશંકરે. એ બાજુમાં જ એક પરશુરામની મૂર્તિ છે. ચડીને આવજો અહીંથી બધી. જટાશંકરની બાજુમાં છે ને અહીંયા છે રાજરાજેશ્વરી પીઠ, ત્યાં આપણે દર્શન કરી લઈએ. તો ગાઈસ અહીં જો ચૂલો બનાવ્યો છે અહીંયા, અને અહીંયા રાખેલું છે બર્તન મોટું બધી. જો ગાઈસ શરૂઆત થઈ ગઈ છે, બધા લોકો નાવા જ નાય છે અહીંયા છે ને. ફૂલ એન્જોય. આપણે હજી ઉપર જવાનું, પણ એના માટે છે ને આ રસ્તો છે ને ત્યાંથી જશું આપણે. વોટ્સ નેમ? દિવ્યેશ. ક્યાંથી? અહીંથી ગોંડલથી? અચ્છા, પહેલી વાર અહીંયા? અચ્છા, કેવું લાગ્યું? મસ્ત. બધું છે ને ઉપરથી પાણી આવે છે, તો અમે જવાનું છે ને એકદમ ઉપર જવાના છે. એનું કારણ કે અહીંયા ઉપરથી છે ને બધી મતલબ હું કરીને અહીંયા પાણી આવતું હોય, મતલબ તમે સમજી શકો, બાથરૂમ કરતા હોય આમાં અમુક લોકો. તો અમે છે ને ઉપર જવાના છીએ, ત્યાં જ નાખશું. કઈ છે પાણી જોઉં એકદમ ઊંચું તમને દેખાતું હશે, પણ હું તમને બતાવું કે પાણી કેટલું છે ત્યાં. ઓહો ઓહો
પટ્ટું મને ખબર શું એટલું પાણી શું થયું હે ખંજવાડા જો તો કઈ છે હરકું જોઈ લે લાલ લાલ થઈ ગયો તારે જો મને ઓલી એલર્જી છે ને હા એલર્જી છે ને કેવાની એલર્જી ભાઈ ગરમીની તો અહીંયા ક્યાં તને ગરમી થઈ રસ્તામાં ગરમી થઈ પછી પાણી મીઠું પાણી મિક્સમાં થયું એટલે કઈ વાંધો નહીં હાલ નહીં વાંધો નહીં એ તો હમણાં પાણીમાં છે ને ઠંડારા કરી લે હાલ ઉપર જઈએ આપણે ઓલા ધોધમાં ઠંડારા કરી નાખ હા હજી આગળ આવ થોડુંક આગળ આવવું હોય તો હજી થોડુંક ઊંડું છે આજો ત્યાં હે ને હા બસ વધારે અંદર નથી જવું ભાઈ સ્વિમિંગ પુલ નથી અટકાઈ જાય ક્યાંક ને તો હેલો ગાઈસ તો આજે હું અત્યારે બ્લોગ બનાવું છું એવા જટાશંકર ભાઈ મારાથી મહિનો ટૂંકો થઈ ગયો છે કેમનું ચાલુ છે ચાલુ હા કેમનું ચાલુ છે હા તો મેં મારી રીતના પીલો કહેવાય ને મારું શરૂઆત કહેવાય ને તો હાલો અત્યારે આપણે નાચું મસ્તી કરશું બધું તમને દેખાડશું તો બના રહેજો બ્લોગમાં ભાઈ તો બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે આપણે કેમ બાકી મજા આવે કેમ બાકી નવાની મજા છે અહીંયા એક નંબર આપણે હજી ઉપર શોધવા જાય ને જ્યાં બસ મજા આવશે હા ભાઈ એની બોડી બનાવીને ફની મીમ ચાલુ થઈ જાય છે અહીંયા જોરદાર બોડી ભાઈ જોરદાર બોડી ઓકે તો હાલો ભાઈ ઉપર ચડીએ છીએ આપણે ત્યાં થોડું ઘણું નાઈ લીધું નાવા એટલું પબ્લિક છે કીડીઓની જેમ ખતબત દેવો બાકી જો કે અહીં તો બધી નાસ્તો કરે છે પાણીમાં બેઠા બેઠા આપણે તો નાવા આવ્યા આપણે નાવાનું કામ કરશું અલગ એક્સપિરિયન્સ થયો આપણે કંઈ લેવા નથી બાકી બેસી જતા આપણે ની લાકડીનો ઇંતજામ કરે છે અહીંયા લાકડીનો ઇંતજામ કરે તો હે હવે ના લપટાય ને એને પથ્થરમાં લપટાઈ જાય એની સેન્ડલ પહેરે મેં એને કીધું કે શૂઝ પહેરી લે પણ ના માન્યો સેન્ડલ ને ચપ્પલ છે ને આમાં લપસે આમાં ના મેળાવે પથ્થર જ એવા છે પડી ગયા ને એટલે પથારી ફરી જાય હા ચડ આરામ થયો ભાઈ આ તક્ષને તો હું પહેલી વખત લેવો છું પહેલી વખત આવ્યો છું અહીંયા હા એમને ઉપર વધારે આપણે શું જઈને કરવું તો ઉપર બને એટલે વધારે છે ને આમ બધીમાં ભીડમાં રહે આમાં કઈ એકલા ના થાય આમાં જંગલી જાનવરનો ઇલાકો છે એમ તો ઘણાય છે એ મને સામે દેખાય છે ત્યાં લોકો છે જ મને ખબર છે પણ તું આપણે વધારે જશું ને તો ત્યાંથી જ પાછું આપણે ફરેથી પણ આવવાનું છે બરોબર થાકી જાવું હવે એક તો આપણે નાવાનો આખો ટાઈમ જાય છે તને ખબર આપણે ચડવામાં જ કેટલો સમય કાઢો આપણે કેટલા નીચેથી ચડીને આવીએ છીએ આવા પથ્થરોમાંથી આને આપણે ત્યાં ઓલો ધોધ છે ને ત્યાં જ નહીં લઈએ ભાઈ હાલ નહીં હવે ત્યાં વધારે આ ખૂટે નહીં આખો ગિરનાર સુધી આવી રીતના કેટલા ધોધ છે હાલ આપણે વાત નહીં લઈએ અરે હાલને મારો ભાઈ હાલને હવે બસને લઈને ભાઈ પાછો વળી ગયો છું ઘણા બધી ધોધ છે ખૂટે એમ નથી પણ ધ્યાન રાખજો પબ્લિક વચારે હોય ને ત્યાં આવજો કેમ કે અહીંયા જંગલી જાનવરનો ઇલાકો છે અહીંયા સિંહો બીહો હાલતે ચાલતે દીપડા બીડા ફરતા હોય તો થોડું ધ્યાન રાખજો અમે તો હવે જઈએ છીએ આગળ અને ત્યાં હવે નાહીએ હા હા બિંદાસ હા કઈ નથી તેજસ ગોહેલ ઓનલી જલપરો છે કે જલપરી છે જલપરી છે કે જલપરો છે જલપરી છે કે જલપરો જલપરો માકા મગરમચ્છ કે જલપરો
એમાં નહીં તરી હગી આપણે ખોટી મહિના એક નંબર હો ભાઈ. ભાઈ ટાઈમર કેટલો છે? આ ભાઈ તો ટાઈમર જોઈ છે ભાઈ, કેટલો થયો? 3 2 1 સ્ટાર્ટ થઈ ગયું ભાઈ. બધા ભેગા થઈને આપણે ઓલું શું કહેવાય શ્વાસની ગણતરી કરે, કેટલા શ્વાસ સુધી, કેટલા ગણતરી સુધી શ્વાસ અંદર રોકી શકે. આમાં હું હરિયું કરીએ તો મજા આવે, ખબર ન પડે કોણ. આ થઈ ગઈ હરી. આ ભાઈ અત્યારે મજબૂરીમાં કોઈ નહીં બોલે. હા ભાઈ આપણે પ્રેક્ટિસ નથી ભાઈ, આપણે પ્રેક્ટિસ નથી. 30 સેકન્ડ 30 સેકન્ડ. ઓ 30 સેકન્ડ 39 41 ગોત્રો. આ મજા રાખ્યું લાગે. પછી 43 કપરી. આ ભાઈ જીતી ગયો. 49 એ કઈ થઈ નથી ગયું ને. 51 52 આ ભાઈ જીતી ગયો. 54 55 એક થઈ નથી ગયું ને કે. 57 58 59 1 મિનિટ 1 મિનિટ વિનર. ગાઈસ પાણી વધી ગયું છે જોરદાર, બહુ પાણી વધી ગયું છે. હમણાં જો અમે નાતા હતા એટલે આખું હા એટલે ફૂલ ઉપરથી ફૂલ આવ્યું છે ભાઈ. ઝડપથી નીકળી ગયા ને તો વધારે સારું છે. બધાય ચોટી ગયા જો, ફૂલ પાણી આવે છે ભાઈ અત્યારે જોરદાર. સારું થયું વધારે ઊભા, હજી તો આને વધારે ઉપર જવું હતું. સારું છે ભાઈ. આમાં ખબર છે આમાં જો પાણી વધી ગયું. બાપરે. તો ગાઈસ અહીંયા પાણી જોરદાર વધી ગયું છે જો. અહીંયા અમે અહીંથી જવું કેમ, અમે તો એમ વિચારીએ છીએ. તો અમે બધા અહીંથી સહી સલામત ઘરે પહોંચી શકશું કે નહીં એ પણ અમને ખબર નથી. પથ્થરમાંથી અમે આવ્યા છીએ સીધા. બાપા એ વાતો જો આખું પાણી પડે. ઓલો ધોધમાં આપણે પાણી બેઠા હતા ને ત્યાં ફોટા પાડ્યા હતા, ત્યાં તો જો કેટલું પાણી છે. વધી ગયો જોરદાર અને પવન આવે જોરદાર. આ ઝરણાનો પવન છે એક નંબર ને ગજબ પવન આવે છે ભાઈ. આ વિડીયોમાં છે ને આનું જે એક્સપિરિયન્સ છે ને એ જસ્ટિફાઈ નથી થતો. અહીંયા જે અત્યારે હાજર છે ને એને ખબર છે. તક્ષની લાઈફનો પહેલો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આવો હા એ પણ કેમ બાકી જોયું ને કેટલું રિસ્કી છે આવી જગ્યામાં નાવા આવવું. પણ મજા કરવા માટે આવીએ એ વાત બરોબર છે, પણ થોડુંક ધ્યાન પણ રાખવું જરૂરી છે. પાણી વધી જાય પછી નવાય નહીં. બાકી અમુક લોકો તો ત્યાં હજી નાય જ જોવું. તો ગાઈસ અમે શું કરવાના છીએ, તક્ષને મારો વિચાર એ છે કે અહીંયા ઊભા છે થોડી ઘણી મસ્તી કરી લઈએ પણ સેફટી રાખીને કરીએ ભાઈ. તો જો અહીંયા બધી નાવા માંડ્યા છે, ધીરે ધીરે બધાય નાય છે. તો અમને પણ થોડીક હવે હિંમત આવી છે જોઈને. તો અમે શું કરવાના છે કે આ જે ધોધ છે ને ત્યાંથી અંદર જશું, કેમ કે અંદરની સાઈડ છે ને પાણી ના હોય એટલે આખો નજારો મને જોવાની મજા. મોબાઈલ હું ત્યાં નહીં લઈ જાઉં પણ હું તો અહીંયા તક્ષ છે ને અહીંથી આપણે બ્લોગ બનાવશે આખો એ રીતનો. જો ભાઈ પણ ત્યાં બેઠો છે પણ હું ઊભીશ નહીં, હું તો અંદરથી બેઠીશ. એટલે મારો વારો પછી તક્ષ કરશે. પહેલા જાદુ ગાયબ હો ગયા છે તો ઓ દેખાઈ ગયો. આ નીકળી ગયો. તું ધ્યાન રાખજે.
તાણ આવે છે પાણીની, એકદમ હેઠે નહીં જતો, તાણ આવે છે. થોડોક સાઈડમાંથી જા. હા બસ બસ, ઘૂસી જા અંદર, ઘૂસી જા. હા બસ. રેડી? તો મિત્રો આ માટે લાઈક તો જ બને જ છે. લાઈક કરી દેજો, લાઈક કરી દેજો. એ નાકેમાં કરવાનું છે, કરવાનું છે. અરે ના બોલો, નાકે હાઈ કરે, હાઈ કરે છે. હા હા તોડી ભાઈ, બધા અહીંયા બેઠા છે. હવે ચાલ આવી જા ભાઈ, બહાર આવી જા, બહાર આવી જા. ઓ તો ગાઈસ હવે પાણી થોડુંક ઓછું થઈ ગયું છે ફાઇનલી, અને અમે ત્યાંથી થોડા અમને કરતા નીચે ઉતરી ગયા છીએ. જો આ જે રસ્તો છે ને ત્યાંથી અમે આ જે પાણીનો રસ્તો છે ને નાવાનો, ત્યાં અમે નથી જતા. આમાં પાણી બહુ ડોરું છે, આમાં ખબર પણ નથી પડતી કેટલી ઊંડાઈ છે, કેમ કે પાણી જેટલું ડોરું છે ને કે કંઈ ખબર ના પડે. જો બધી હજી ડોરા પાણીમાં નાહી છે, પણ અમે તો નથી નાતા. અમે આવી રીતનો કાચો રસ્તો છે ને ત્યાંથી નીકળી ગયા છીએ, અને હવે આગળ જઈએ અહીંથી. ઓય ભાઈ ધ્યાન દે હો, ધીરે ધીરે હાલજે ભાઈ. હાલ શું થયું? હા જોઈને જોઉં રસ્તો એટલો ખતરનાક છે ને, બધીમાં પગ સંભાળીને મૂકવો પડે. તો ગાઈસ અહીંયા હમણાં છે ને પડતો રહી ગયો, અને એમાં પેન્ટ છે ને આમ મતલબ બે પગ છે ને અલગ અલગ દિશામાં ભાગ્યા, એ રીતના આખું પેન્ટ થઈ ગયું હતું. અને હું તો ડરી ગયો હતો કે ભાઈ પેન્ટ ના ફાટી જાય, અને ક્યાંક પેન્ટની સિલાઈ નીકળી જાય ને તો એમાં ઇજ્જત વગર થઈ જાય, બધી દેખાઈ જાય. ટ્રેક આવી ગયો, સીડીએ નીચે ઉતરી જાય. જો હવે વરસાદ ચાલુ જ છે. તો ગાઈસ હવે અમે ખાસું જામફળ, અને અહીંયા અમે બાઇકે આવી ગયા છીએ. તો ગાઈસ અહીંયા જો અત્યારે પાણી કેટલું આવી ગયું નીચે. જો ગાઈઝ અમે અત્યારે કણજા પહોંચ્યા છીએ, અને અત્યારે અહીંયા ગાંઠિયા ખાવા માટે થોડોક નાસ્તો વાસ્તો કરી લઈએ. અને અત્યારે ઓલમોસ્ટ 5 વાગી ગયા છે, સવારની વાત છે ભાઈ. પરોઠા ખાઈને નીકળ્યા હતા, પછી વચ્ચે હમણાં નાહી ધોઈને આવ્યા, તો અમે બે નહીં કંઈક 4 વાગ્યા નીચે આવ્યા હતા ને, તો 4 વાગ્યા નીચે આવ્યો તો અમે પછી જામફળ ખાધું, અને હવે ખાઈએ છીએ નાસ્તો કરી લઈએ ગાંઠિયા. અને આ તક્ષની હાલત કંઈક એવી હતી હમણાં કે જાણે શોટ લાગ્યો હોય એવી રીતના વાળ હતા. હા હમણાં એની સેટ ઘેરા છે. ચાલો આપણે પેલા હવે અહીંયા નાસ્તો કરી લઈએ. ગાઈસ અમે જે ગાંઠિયા માંગ્યા છે એ આવી ગયા છે, હજી પકોડા પણ માંગ્યા છે, એ પણ હમણાં આવી ગયા. ચટણી છે, મરચાં છે, અને પપૈયા છે, તો પકોડા બી આવી ગયા. જો હવે ગાઈસ અમે ફરીથી ગાંઠિયા મંગાવી લીધા, ખરેખર બહુ મજા આવી ગઈ. ચટણી છે ને જોરદાર છે, આંબલીની. ગાંઠિયા ફરીથી મંગાવ્યા. જો અમે તો ગાઈસ અમે છે ને અહીંયા નાસ્તો કર્યો. જો અહીંયા આજે જુનાગઢ જવાનો રસ્તો છે ને, અને અહીંયા જ આપણે કણજે એ રસ્તાની પાસે જ અહીંયા તમે નાસ્તો કર્યો. આપણે જઈએ સીધા હવે ઘરે. સો ગાઈઝ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છે સેકન્ડ ડે. કાલે તો ભાઈ બહુ થાકી ગયા હતા, તો હું ડિનર કરીને ડાયરેક્ટ સુઈ ગયો હતો. બ્લોગને એન્ડ પણ નહોતો કર્યો, એટલા માટે અત્યારે કરું છું. તો તમને બ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ બ્લોગને લાઈક કરી દો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો, વધારેમાં વધારે શેર કરી દો. ઝડપથી મળીએ આપણે જલ્દીથી એક નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ટેક કેર, બાય. ખેંચાણ આવે ને